નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. કલ્પના કરો કે આપણા ગામના કોઈ ખેડૂત મિત્ર સાથે દુર્ભાગ્યવશ અચાનક અકસ્માત થાય તો આવી પરિસ્થિતિમાં એમના પરિવાર પર શું વીતે એ બધા આપણે સારી રીતે સમજી શકીએ છીએ. પણ શું તમને ખબર છે કે આવી મુશ્કેલ ઘડીમાં સરકાર તરફથી 4 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે? પરંતુ અહીં એક એવી વાત છે જે ઘણા બધા ખેડૂત મિત્રો જાણતા જ નથી અથવા તો એમને ખબર જ હોતી નથી, અને એ જ કારણથી ઘણા પરિવારો આ સહાયથી વંચિત રહી જાય છે. તો આજે આપણે ઓફિશિયલ પુરાવાના આધારે એક નિયમ સરળ ભાષામાં સમજીએ અને સૌથી પહેલા એ સમજીએ કે આખરે આ યોજના છે શું. તો મિત્રો, આ વિડીયો માત્ર એક માહિતી આપતો વિડીયો નથી. આ વિડીયો જોયા પછી તમને આ યોજના વિશે માહિતી લેવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. સૌથી પહેલાં તો એ જાણીશું કે આ યોજના ખરેખર છે શું અને શા માટે શરૂ કરવામાં આવી છે. પછી સમજીશું કે કોને 4 લાખ સુધીની સહાય મળી શકે છે અને કોને મળતી નથી. ત્યારબાદ 150 દિવસનો મહત્વનો નિયમ, અરજી ક્યાં અને કેવી રીતે કરવી, દસ્તાવેજો કયા કયા જોઈએ, એવી તક કઈ સામાન્ય ભૂલો છે જેના કારણે ઘણા પરિવારો આ સહાયથી વંચિત રહી જાય છે, એ બધું પણ જાણીશું. તો ચાલો હવે શરૂઆત કરીએ અને સૌથી પહેલા એ સમજીએ કે આ યોજના છે શું. તો મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે ખેડૂતનું જે જીવન છે એ ખેતી પર નિર્ભર હોય છે, પરંતુ અકસ્માત કોઈને કહીને નથી આવતો, અને જ્યારે પરિવારના કમાતા સભ્ય સાથે અકસ્માત થાય ત્યારે સૌથી મોટી ચિંતા આર્થિક સુરક્ષાની હોય છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂત પરિવાર અકસ્માત વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નોંધાયેલ ખેડૂત અથવા તો તેમના પરિવારના સભ્યો સાથે અકસ્માત થાય ત્યારે મુશ્કેલ સમયમાં પરિવારને આર્થિક સહાય મળી રહે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. આ યોજનાનો લાભ દરેકને મળતો નથી. તેના માટે ચોક્કસ નિયમો અને પાત્રતા નક્કી કરવામાં આવી છે. તો હવે સૌથી મહત્વનો એ પ્રશ્ન થાય કે આખરે આ યોજનાનો લાભ કોને મળે? સૌથી પહેલા તો આ યોજનાનો લાભ નોંધાયેલ ખાતેદાર ખેડૂતને મળે છે. તે ઉપરાંત ખેડૂતના પતિ અથવા તો પત્નીને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. અને ખેડૂતના 5 થી લઈને 70 વર્ષની ઉંમરના પુત્ર તેમજ પુત્રીને પણ આ યોજનામાં લાભ મળી શકે છે. એટલે કે આ યોજના માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ સમગ્ર ખેડૂત પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પરંતુ હજુ પણ એક મહત્વની વાત બાકી છે. આ યોજનામાં સામેલ હોવાનો અર્થ એ નથી કે દરેક અકસ્માતમાં સહાય મળી જ જશે. તો હવે જાણીએ કે આખરે કયા અકસ્માતમાં સહાય મળે છે. હવે જાણીએ કે કયા પ્રકારના અકસ્માતમાં આ યોજનાનો લાભ મળી શકે છે. જો અકસ્માતમાં મૃત્યુ થાય અથવા 100% કાયમી અપંગતા આવે તો આ યોજના હેઠળ સહાય મળવાની જોગવાઈ છે. તે ઉપરાંત બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી, બંને હાથ અથવા બંને પગ ગુમાવવા અથવા એક હાથ સાથે એક પગ ગુમાવવાના ગંભીર કિસ્સાઓ પણ આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. અને જો અકસ્માતમાં એક આંખ અથવા એક હાથ કે એક પગ ગુમાવવાનો કિસ્સો હોય તો તે પણ આ યોજનામાં સમાવિષ્ટ છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે. આ બધા અકસ્માતોની સહાય તો મળે છે, પરંતુ દરેક કિસ્સામાં સહાયની રકમ એક સરખી હોતી નથી. તો હવે જાણીએ કે કયા કિસ્સામાં 4 લાખ મળે અને કયા કિસ્સામાં 2 લાખ મળે છે. તો હવે વાત કરીએ આ યોજનામાં મળતી સહાયની રકમ વિશે. જો અકસ્માતમાં મૃત્યુ થાય અથવા 100% કાયમી અપંગતા થાય તો સરકાર દ્વારા 4 લાખની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી, બંને હાથ અથવા બંને પગ ગુમાવવા, એક હાથ અને એક પગ ગુમાવવો અથવા તો એક આંખ સાથે એક હાથ કે પગ ગુમાવવાના ગંભીર કિસ્સામાં પણ 4 લાખની સહાય મળવા પાત્ર છે. જ્યારે માત્ર એક આંખ અથવા એક હાથ કે એક પગ ગુમાવવાના કિસ્સામાં 2 લાખની સહાય આપવામાં આવે છે. આ તમામ સહાયની રકમ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ ગવર્મેન્ટ રિઝોલ્યુશન મુજબ નક્કી કરવામાં આવે છે. પરંતુ માત્ર આ નિયમો જાણવાથી કામ પૂરું થતું નથી.
એક એવી સમય મર્યાદા પણ છે જે ઘણા લોકો ધ્યાન બહાર રાખે છે, અને જો આ સમય મર્યાદા ચૂકી જશો તો સહાય મેળવવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જાણ્યું કે કોને સહાય મળે છે અને કેટલી સહાય મળે છે. પરંતુ હવે જે નિયમ વિશે વાત કરવાના છીએ તે ઘણા લોકો અજાણતા ચૂકી જાય છે. ઓફિશિયલ નિયમ મુજબ અકસ્માતની તારીખથી 150 દિવસની અંદર જ અરજી કરવાની જરૂરી હોય છે. એટલે કે અકસ્માત થયા પછી દસ્તાવેજો ભેગા કરવાની રાહ ન જુઓ. જેટલી વહેલી તકે જરૂરી પ્રક્રિયા શરૂ કરો, એટલી જ સરળતાથી અરજી કરી શકશો, કારણ કે મોડી અરજીના કારણે સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આથી આ 150 દિવસની સમયમર્યાદા હંમેશા યાદ રાખજો. હવે જાણીએ અરજી માટે કયા કયા દસ્તાવેજો જરૂરી હોય છે. હવે જાણીએ અરજીની શરૂઆત માટે જરૂરી સૌથી મહત્વના દસ્તાવેજો. તો સૌથી પહેલા જરૂરી છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલ અરજી ફોર્મ. આ ફોર્મમાં અરજદાર અને અકસ્માત સંબંધિત જરૂરી વિગતો ભરવાની હોય છે. ત્યારબાદ જરૂરી છે કે 7/12નો ઉતારો. આ દસ્તાવેજ દ્વારા ખેડૂતની જમીનની વિગતો અને માલિકીની વિગતો ચકાસવામાં આવે છે. આ સાથે 8નો દાખલો પણ આપવાનો રહે છે, જે જમીનના સરકારી રેકોર્ડની ચકાસણી માટે ઉપયોગમાં લેવાય છે. એટલે અરજી કરતા પહેલા આ ત્રણેય દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે. પરંતુ અરજી માટે માત્ર આટલા દસ્તાવેજો પૂરતા નથી. અકસ્માત સંબંધિત કેટલાક મહત્વના દસ્તાવેજો પણ આપવા પડે છે. તો હવે જાણીએ અકસ્માત સંબંધિત કયા દસ્તાવેજો ફરજિયાત છે. તો હવે વાત કરીએ અકસ્માત સંબંધિત દસ્તાવેજોની. એક વાત ખાસ ધ્યાન રાખજો, અહીં બતાવેલા બધા દસ્તાવેજો દરેક કેસમાં જરૂરી હોતા નથી. અકસ્માતનો પ્રકાર કેવો છે તેના આધારે અલગ અલગ દસ્તાવેજો માંગવામાં આવે છે. ઉદાહરણ તરીકે જરૂર મુજબ FRI અને પંચનામું માંગવામાં આવી શકે છે. જો અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો જરૂરી બની શકે છે. અને જો અકસ્માતના કારણે જો કાયમી અપંગતા આવી હોય તો અપંગતાનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડતું હોય છે. એટલે કોઈ પણ દસ્તાવેજ છોડીને અરજી ન કરવી, અને જે કેસ માટે જે દસ્તાવેજો જરૂરી હોય તે સંપૂર્ણ રીતે રજૂ કરવું. હવે છેલ્લે જાણીએ કે ઓળખ અને બેંક સંબંધિત કયા દસ્તાવેજો અરજી સાથે આપવું પડતું હોય છે. તો હવે વાત કરીએ અરજી સાથે જોડવાના અન્ય જરૂરી દસ્તાવેજોની. અરજીની ચકાસણી અને સહાયની રકમ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે માટે ઓળખ અને બેંક સંબંધિત દસ્તાવેજો પણ જરૂરી બની શકે છે. આ માટે જરૂરી હોય ત્યાં ઓળખ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. તે ઉપરાંત સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થઈ શકે તે માટે બેંક સંબંધિત વિગતો પણ આપવાની રહે છે. કેટલાક કેસોમાં પરિસ્થિતિ મુજબ વધારાના દસ્તાવેજો પણ માંગવામાં આવી શકે છે. આથી અરજી કરતા પહેલા તમામ જરૂરી દસ્તાવેજો એકવાર સારી રીતે ચકાસી લેવા ખૂબ જ જરૂરી છે. હવે બધા જરૂરી દસ્તાવેજો વિશે જાણ્યા પછી સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી. તો ચાલો હવે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજીએ. તો હવે સૌથી મહત્વની વાત કરીએ, આ યોજના માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી. તો સૌથી પહેલા તો અરજી માટે તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. કોઈ પણ દસ્તાવેજ અધૂરો હોય તો અરજીમાં વિલંબ થઈ શકે છે. ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં જમા કરાવો. અરજી જમા થયા પછી સંબંધિત અધિકારીઓ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો તમામ વિગતો યોગ્ય હશે અને તમે યોજનાની શરતો મુજબ પાત્ર હશો તો અરજી મંજૂર થયા બાદ સહાયની રકમ તમારા ખાતામાં જમા કરવામાં આવશે. એક ખાસ વાત યાદ રાખજો, અરજી હંમેશા સમયસર અને સંપૂર્ણ દસ્તાવેજો સાથે જ કરવી. નાની ભૂલ પણ અરજીમાં વિલંબ અથવા તો મુશ્કેલીનું કારણ બની શકે છે. પરંતુ ઘણી અરજીઓ નામંજૂર પણ થાય છે. આખરે તેની પાછળની સૌથી સામાન્ય કારણો કયા છે, તો ચાલો હવે તે પણ જાણી લઈએ. તો મિત્રો, ઘણી વખત લોકો અરજી તો કરે છે, પરંતુ કેટલીક સામાન્ય ભૂલોના કારણે તેમની અરજી નામંજૂર થઈ જાય છે. સૌથી પહેલું કારણ તો એ છે કે અધૂરા અથવા તો ખોટા દસ્તાવેજો. જો કોઈ દસ્તાવેજમાં માહિતી અધૂરી હોય અથવા તો ખોટી માહિતી હોય તો અરજીમાં મુશ્કેલી આવી શકે છે. બીજું, સમય મર્યાદા બાદ અરજી કરવી. તેથી અરજી હંમેશા નિર્ધારિત સમય મર્યાદામાં રહીને જ કરવી. ત્રીજું, યોજનાની પાત્રતા અથવા તો શરતો પૂર્ણ ન કરવી. અરજી કરતા પહેલા તમામ શરતો ધ્યાનથી વાંચી અને સમજી લેવી જોઈએ. ચોથું,
અરજી ફોર્મ અને દસ્તાવેજોની માહિતી એક સરખી ન હોવી. નાની ગેરસંગતિ પણ ચકાસણી દરમિયાન પ્રશ્ન ઊભો કરી શકે છે. 5મું, બેંકની વિગતોમાં ભૂલ. કારણ કે સહાયની રકમ સીધી બેંક ખાતામાં જ જમા થાય છે, તેથી ખાતાની જે વિગતો છે એ સાચી હોવી જરૂરી છે. અને છેલ્લે, અરજી ફોર્મ અધૂરું ભરવું અથવા તો જરૂરી માહિતી છોડી દેવી. અરજી સબમિટ કરતા પહેલા એકવાર સંપૂર્ણ ચકાસણી જરૂર કરો અને યાદ રાખજો કે નાની ભૂલ પણ મોટી સમસ્યાનું કારણ બની શકે. તો ચાલો મિત્રો, હવે આખા વિડીયોનો ટૂંકો સારાંશ એકવાર ફરી યાદ કરી લઈએ. આ યોજના અકસ્માતમાં મૃત્યુ અથવા તો ગંભીર ઈજાના કિસ્સામાં ખેડૂત પરિવારને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ વિડીયોમાં આપણે સહાયની રકમ, અરજી કરવાની સમય મર્યાદા, જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજ્યા. સાથે જ અરજી નામંજૂર થવાના સામાન્ય કારણો અને મહત્વની સૂચનાઓ વિશે પણ જાણ્યું. જો તમે આ તમામ બાબતોનું યોગ્ય રીતે પાલન કરશો તો અરજી કરવામાં અનાવશ્યક મુશ્કેલીઓથી બચી શકશો. મને વિશ્વાસ છે કે આ વિડીયો તમારા અને અન્ય ખેડૂત પરિવારને ચોક્કસ માટે ઉપયોગી સાબિત થશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, જરૂરિયાતમંદ ખેડૂત મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો અને આવી જ સાચી અને વિશ્વસનીય માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું છું બહાદુર પટેલ. ફરી મળીશું એક નવી ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જવાન, જય કિસાન.